કોન્ફિડન્ટ નથી ઓનલાઈનની અંદર. અને કોમ્પિટિટિવનેસ વધારે થઈ જાય હા. છે ઓફલાઈનમાં, અને કોમ્પિટિટિવનેસથી ઓવરઓલ બધાનું ગ્રોથ જલ્દી થાય છે. અને થશે કે આજે 40 કે 60 છોકરાઓનું જે ગ્રુપ બનશે એમાંથી બહુ બધા છોકરાઓ કોમ્પિટિટિવ પ્રોગ્રામિંગ કરશે, ડીએસએ કરશે, જેનાથી એમને પ્રોડક્ટ બેઝ કંપનીઝમાં એન્ટ્રી મળવાના ચાન્સીસ વધી જશે. બરાબર. કોડિંગ ગીતાનો એ જે એક સિલેબસ છે અને ગુજરાતની જે યુનિવર્સિટીઝ છે એમનો જે સિલેબસ છે 4 વર્ષનો, અને એ બે વચ્ચે એક મેજર ડિફરન્સ શું છે? તો કોડિંગ યર બાય યર કમ્પેર કરીએ તો નોર્મલી કોલેજોમાં પહેલું વર્ષનું જે સિલેબસ હોય બધી એન્જિનિયરિંગ માટે મેજોરિટી સેમ હોય. તમે મિકેનિકલમાં છો કે કમ્પ્યુટરમાં, બધા સબ્જેક્ટ સેમ બધામાં છે. સબ્જેક્ટ સેમ. કોડિંગ ગીતામાં 12 કે 13 સબ્જેક્ટમાંથી 9 સબ્જેક્ટ કોડિંગના છે. બરાબર. પહેલા વર્ષમાં જ તમને બેસિક વેબસાઇટ ડેવલપમેન્ટ, ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ આવડી જાય છે. હમ. બીજા વર્ષમાં ગયા આપણે, તમે ક્લાઉડ સર્ટિફિકેશન કરી લો છો AWS ના, માઇક્રોસોફ્ટ અઝ્યોર અને ગૂગલના. આ ત્રણમાંથી એટલીસ્ટ ત્રીજા સેમેસ્ટરમાં ઓકે. આમાંથી એટલીસ્ટ 2 સર્ટિફિકેશન તમે કરો છો અને આની વેલ્યુ બહુ સારી એવી છે. હમ. આના સિવાય તમે જે કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ છે, ડેટા સ્ટ્રક્ચર્સ, કમ્પ્યુટર નેટવર્ક્સ, ઓપરેટિંગ સિસ્ટમ, એલ્ગોરિધમ્સ, આ બે જગ્યાએ છે. અમારામાં બી છે, નોર્મલ કોર્સમાં બી છે. અમે આના ઉપર હવે બાળકોએ પહેલા વર્ષમાં ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ કરી લીધું, બીજા વર્ષમાં ક્લાઉડ કરી લીધું, ડેવઓપ્સ બી અમે અહીંયા કવર કરી લઈએ છીએ. ડેવઓપ્સ એ આઈ થિંક ત્રીજા સેમેસ્ટરમાં જ થાય છે. આટલું થયા પછી ચોથા સેમેસ્ટરમાં જે ટાઈપના પ્રોજેક્ટ્સ બાળકો ફાઇનલ યરમાં બનાવે છે એ ટાઈપના પ્રોજેક્ટ લોકો ચોથા સેમેસ્ટરથી બનાવે છે. ચોથું સેમેસ્ટરમાં બહુ જ મોટો પ્રોજેક્ટ છે જે બાળકે એમાં એકચ્યુઅલ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો છે અને રિયલ યુઝર બનાવવાનો છે. ડમી પ્રોજેક્ટ નથી, એકચ્યુઅલ પ્રોજેક્ટ જે એકચ્યુઅલી કોઈ AWS ના સર્વર પર હોસ્ટ થયેલો હશે કે Azure ના સર્વર પર હોસ્ટ થયેલો હશે. ફ્રન્ટ એન્ડ એનું રિએક્ટમાં હશે કે એન્ગ્યુલરમાં હશે કે Vue.js-માં હશે, બેક એન્ડ એનું નોડમાં હશે કાં તો પાયથન જેંગોમાં હશે. આ બધું આ બાળકો બનાવશે. આનું આર્કિટેક્ટ બનાવશે. ડેટાબેઝમાં એ લોકો SQL ડેટાબેઝ, NoSQL ડેટાબેઝ ત્રીજા સેમેસ્ટર સુધી શીખી જશે. એટલે ચોથા સેમેસ્ટરમાં એમનું સારું એવું લેવલ બની જશે કે પોતે પ્રોજેક્ટ બનાવી શકશે. હવે ચાર સેમેસ્ટર પતી ગયા. અમારા કેસમાં ચોથા સેમેસ્ટરમાં એમની પ્લેસમેન્ટ ડ્રાઈવ ચાલુ થશે ઇન્ટર્નશિપ માટે. એટલે એપ્ટિટ્યુડ અને કમ્યુનિકેશન સ્કિલ્સ બી ચોથા સેમમાં કવર થાય છે. નોર્મલ કોલેજમાં 4 સેમેસ્ટર સુધી કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ અને બેસિક્સ જે ફર્સ્ટ યરમાં હોય છે, અને કોડિંગમાં તમે જોવા જાઓ તો મોસ્ટલી C++, મે બી પાયથન કે જાવા કવર થાય છે. ચોથા સેમેસ્ટરમાં મોસ્ટલી જાવા એડવાન્સ કવર થાય. પાયથન તો આઈ થિંક એન્ડિંગ સેમેસ્ટર્સમાં હોય છે. આઈ થિંક 1 કે 2 કોલેજોમાં છે, પણ મોટા ભાગમાં એવું જ કંઈક છે. અને અમારામાં જ્યારે તમે ત્રીજા વર્ષમાં જાઓ, ડેવલપમેન્ટ થઈ ગયું, હવે જમાનું છે AI નું. 5મા સેમેસ્ટરથી તમે ઇન્ટર્નશિપ કરો છો અને AI કરો છો. 5મા સેમેસ્ટરથી તમારું AI ચાલુ થાય છે. 5મું, 6ઠું, 7મું સેમ ઇન્ટર્નશિપ સાથે સાથે તમે AI શીખો છો. AI બી શીખી લીધું છે, ડેવલપમેન્ટ બી શીખી લીધું છે, બે સેમેસ્ટર ઇન્ટર્નશિપ કરી છે. હવે તમે જઈને આગળ ડિસાઇડ કરો કે તમે કઈ ફિલ્ડમાં જવા માંગો છો. AIમાં કન્ટિન્યુ કરવું છે કે ડેવલપમેન્ટમાં જવું છે. AIમાં બેઝિક્સમાં શું તમે? તો શરૂઆત અમે પહેલા AI ઇન્ટ્રોડક્શનથી કરીએ છીએ, પછી મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ અને ન્યુરલ નેટવર્ક્સ અત્યારે કવર કરીએ છીએ. ન્યુરલ નેટવર્ક્સ, ઓકે. અને 4 સબ્જેક્ટ છે ટોટલ અત્યારે. અને આગળ જઈને અમને લાગ્યું કે કંઈક જનરેટિવ AIનો કોઈ સબ્જેક્ટ અમે એડ કરી શકીએ તો નોન ક્રેડિટેડ સબ્જેક્ટ તરીકે અમે આને બદલાવ કરતા રહીશું. અમારી જોડે ફાયદો શું છે? ક્રેડિટેડ સબ્જેક્ટ તો છે જ, કોડિંગ ગીતા નોન ક્રેડિટેડ સબ્જેક્ટ બી લાવી શકે છે. એનો ભલે ડિગ્રીમાં કોઈ ફરક નહીં હોય, પણ જો માર્કેટમાં એ ટ્રેન્ડમાં હશે અમે એને લાવીશું. ન્યૂ કમિંગ માર્કેટની અંદર એક પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ એક ટ્રેન્ડ સબ્જેક્ટ પકડતો એ અમારામાં સબ્જેક્ટ છે, એક પ્રોમ્પ્ટ ઇલેક્ટિવ સબ્જેક્ટ છે. એ 7મા સેમેસ્ટરમાં ઇલેક્ટિવ સબ્જેક્ટ છે. ઓકે. કારણ કે AI હાલ તમારે શીખવું હોય કે પછી AI ની અંદર તમારે માસ્ટર્સ થવું હોય તો વન ઇઝ પ્રોમ્પ્ટ, કે જે તમને બધા AIમાં એઝ અ યુઝર્સ તમારે શીખવું જરૂરી છે. તમે AI ને શું ફીડ કરાવડાવવું છે તો પ્રોમ્પ્ટ નાખતા પ્રોપર આવડવું જોઈએ. સબ્જેક્ટ તરીકે તો સમજ્યા, પણ અમે પહેલા સેમેસ્ટરથી ઈચ્છીશું કે બધા અમે બાળકોને એવું સમજાવવા માંગીએ છીએ કે AI નો જમાનો આવી ગયો છે. તમે જે બી ટેકનિકલી સબ્જેક્ટ શીખો છો AI એમાં યુઝ કરવાના સ્ટાર્ટ કરો. રાઈટ. પહેલા સેમેસ્ટરથી AI ટૂલ્સ યુઝ કરવાના સ્ટાર્ટ કરો. રિએક્ટ શીખો છો, રિએક્ટનું બેસિક શીખી લો, વેબસાઇટ બનાવી લો. હવે રિએક્ટમાં તમે AI નો કયા ટૂલ્સ યુઝ કરી શકો છો એ શીખો. તો દરેક સેમેસ્ટરમાં બધા કોડિંગના સબ્જેક્ટમાં જ્યાં થઈ શકતું હોય યુઝ ત્યાં અમે કરાવીશું. જે આપણે આ કોડિંગ ગીતાના આપણે સબ્જેક્ટ્સની વાત કરી તો મેં હાલ નોટિસ કર્યું છે કે એક સિમિલર એવી એક ડિગ્રી છે BWalk કરીને.
જેની અંદર આ એ ટાઈપનું હોય છે કે તમે કોઈ પણ એક સબ્જેક્ટ સિલેક્ટ કરો કે કોઈ પણ એક ડિગ્રી સિલેક્ટ કરો અને સાથે સાથે ત્રીજું ચોથું અને પછી 5મા સેમેસ્ટરથી એમની ઇન્ટર્નશિપ ચાલુ થઈ જાય છે. તો આ તમારું તો સિમિલર જેવું જ જે ગુજરાત યુનિવર્સિટીઝે ઇન્ટ્રોડ્યુસ તો કરી દીધું છે. એમાં આઈ થિંક ડિગ્રી બીટેકની નથી મળતી ને, બીજું બીએસસીની ડિગ્રી હોય છે કઈ હોય છે? ડિગ્રી છે બીવો એટલે બેચલર્સમાં જ આવે. આમાં અત્યારે મેઇન ફોકસ અમે બીટેક પર એટલે રાખ્યું છે કેમ કે 4 વર્ષનું બીટેક મોટાભાગની જે બહારની કંપની હોય છે, તમે બીએસસી કરેલું હોય, બીસીએ કરેલું હોય, ભલે સ્કિલ લેવલ સરખું હશે, બીટેકને હજુ બી અને આગળ જઈને બી અમને લાગે છે કે પ્રેફરન્સ લોકો વધારે આપશે. એટલા માટે બીટેક પર અમે વધારે ફોકસ કર્યું છે કેમ કે ઓવરઓલ આપણે નંબર વાઇઝ બી જોવા જઈએ, એવરેજ જે સેલેરી બીટેકની છે વર્સિસ જે બીસીએની છે કે બીએસસી ડિગ્રીની છે, બીટેકની રિલેટિવલી બહુ જ હાઈ છે. અને અત્યારે બી તમે કોઈ જગ્યાએ અપ્લાય કરવા માંગો, તમે સેમ સ્કિલ સેટ લઈને ખાલી ડિગ્રી બદલીને જોજો રેઝ્યુમેમાં, જે ટાઈપની જોબ ઓફર્સ તમને મળશે કમ્પેરિઝનમાં બીટેકનું બહુ હાઈ હશે. વેલ્યુએશન ને ડિગ્રી થોડીક ડિગ્રી પરથી મળેલું જે સેલરી સ્ટ્રક્ચર થોડુંક ઊંચું હશે. તો એટલા માટે અમે બીટેક પર વધારે ફોકસ કરીએ છીએ. ઇન્ટર્નશિપ અને પ્લેસમેન્ટ જે કોડિંગ ગીતા જે મેઇન વસ્તુ પ્રોવાઈડ કરે છે, તેને થોડુંક તમે બ્રીફમાં એક્સપ્લેન કરો તમારા સ્ટુડન્ટ્સ માટે. પહેલા અને બીજા વર્ષમાં જે તમને કોડિંગ શીખવાડવામાં આવે છે, જે તમને ઇંગ્લિશ શીખવાડવામાં આવે છે, ટીમમાં કામ કરતા શીખવાડવામાં આવે છે, એનું મેઇન રીઝન એ છે કે તમે 5મા સેમિસ્ટરથી ઇન્ટર્નશિપ કરી શકો. ઇન્ટર્નશિપથી થશે તમને ઇન્ડસ્ટ્રીમાં જે રીતે લોકો કામ કરે છે એનો એક્સપિરિયન્સ મળશે અને સાથે સાથે થોડું અર્નિંગ પણ સ્ટાર્ટ થશે. 5, 6, 7, 8 જ્યારે તમે 4 સેમિસ્ટર ઇન્ટર્નશિપ કરો, તમે ઓલરેડી 2 વર્ષનો એક્સપિરિયન્સ લઈ ચૂક્યા છો. 4 વર્ષ પછી જે તમને રિલેટિવલી ઓફર મળે એ બહુ હાઈ હોય. એટલા માટે અમે ફોકસ વધારે ઇન્ટર્નશિપ પર કરીએ છીએ કેમ કે 4 વર્ષમાં 1 કે 2 વર્ષ ઇનફ છે તમારે બેસિક કોડિંગ શીખવા માટે. તો જો તમે પાછલા 2 વર્ષ ઇન્ટર્નશિપ પર લગાવો, તમારે 4 વર્ષ પછી આઉટપુટ બહુ મોટું મળી શકે. અને એ જ અમે પહેલી બેચમાં જોયું કે 1 વર્ષ મોર દેન ઇનફ હતું બાળકોને ઇન્ટર્નશિપ આપવા માટે. અહીંયા અમારે છોકરાઓ પર પ્રેશર થોડું ઓછું નાખવું છે, એટલે આને 1 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરી દીધું છે. તો રિલેટિવલી થોડું ઇઝી રહે બધા બાળકો માટે. અને મોટાભાગના છોકરાઓ તો મને એવું લાગે 3જા સેમ સુધી રેડી પણ થઈ જશે. તો ઇન કેસ એવું થાય તો અમે પ્રોવિઝન બી રાખ્યું છે કે જે બાળકો બહુ એડવાન્સ હોય એમને કદાચ 4થા સેમથી બી અમે ઇન્ટર્નશિપ પ્રોવાઈડ કરી શકીએ. 4થા સેમેસ્ટરથી જ ઇન્ટર્નશિપ? પણ એ વખતે થોડું ઘણું લેક રહી જાય કે ના રહી જાય પછી? જે અમે પહેલા વર્ષમાં કરાયું ત્યાં અમે બહુ ઓછું નોટિસ કર્યું. જે બાળકો પહેલેથી કન્સિસ્ટન્ટ હતા એમનામાં લેક નહોતું, પણ જે બાળકો અમુકને થોડા આપણામાં આવે ને શરૂઆતમાં પહેલું સેમિસ્ટર આવે એટલે થોડુંક સ્લો હોય છે, પછી ધીમે ધીમે એક્ટિવ થાય. થોડા છોકરા એવા હતા કે પહેલા સેમિસ્ટરમાં એટલા એક્ટિવ નહોતા, એ છેલ્લે એક્ટિવ થયા, એમને થોડા ઇશ્યુ થયા છે. એટલા માટે એમાંથી મારે લર્નિંગ એ થયું કે 2 સેમિસ્ટર પછી ઇન્ટર્નશિપ બધા છોકરાઓ માટે ફિઝિબલ નથી, પણ આજ જો 3 કે 4 સેમિસ્ટર કરી દો બહુ જ ફિઝિબલ થઈ જાય. એટલા માટે કારણ કે થોડુંક પ્રાયોરથી જે બધી બાજુથી નોલેજ લઈ લે. અને હું અત્યારે પ્રિપરેશન એ રીતે કરાવું છું આ વર્ષે બી કે આ લોકોને રેડી તો આપણે 1 વર્ષમાં જ કરાવીએ, 1 વર્ષ આપણા માટે બોનસ છે. એટલે ભલે અત્યારે આપણે 4 સેમિસ્ટર પછી ગઈએ છીએ, તૈયારી મારી એ રીતની જશે કે 2 વર્ષમાં આ લોકો રેડી થાય. બરાબર. શીખી લે બધા એંગલથી, મને બધા પર્સપેક્ટિવથી એક પ્રોગ્રામિંગને ફિલ્ડ શું રિક્વાયરમેન્ટ છે એ બધું શીખી લે, પછી એક ઇન્ટર્નશિપ કે એક જોબ સ્ટાર્ટ કરે તો વધારે બેનિફિશિયલ રહે. સ્પેસિફિકલી કંપનીના માટે પણ કે ફ્રેશર્સ આવે છે કે ઇન્ટર્ન આવે છે તો એને પાછું એકડેકથી બધું શીખવાડવું ના પડે કે શીખીને આવે છે, એટલે કંપની માટે પણ વધારે ઇઝી અને બેનિફિશિયલ કે પછી ચાલ લાઈવ પ્રોજેક્ટ છે બેસી જા, જે છે જોઈ લે. અને સ્પેસિફિકલી સિમિલરલી સ્ટુડન્ટ માટે પણ એટલું જ ઇઝી છે કે ભાઈ મારે બધું પાછું પહેલેથી શીખવાનું નહીં, તારા માટે બધું હવે તું જે શીખીને આવ્યો છે એ જ છે, બસ તારે સીધું લાઈવ પ્રોજેક્ટની અંદર વર્ક કરવાનું છે. એક્ઝેક્ટલી અમારો ફોકસ એ જ હોય છે. પહેલા સેમિસ્ટરથી ગીટ એટલા માટે શીખવાડીએ છીએ કે બધા ગીટહબ પર કન્ટ્રીબ્યુશન કરી શકે. રાઈટ, કારણ કે ગીટહબ એજ્યુકેશનની અંદર આવવું એ બહુ મોટી વસ્તુ છે, કારણ કે ગીટહબ મોસ્ટલી પબ્લિક મારા જેવા પણ મેં પણ કંપનીમાં આવીને ગીટહબ શીખ્યું કે પુશ કેમ કરવું, નવી બ્રાન્ચ કેમ બનાવવી, એ બધું કંપનીમાં આવીને શીખવું. પાછું રિવર્ટ કેમ કરવું, આ તે બેક છે, એના માટે અમે પહેલા સેમિસ્ટરમાં સબ્જેક્ટ રાખી દીધો છે. લાઈક ગીટહબ ઇઝ પ્રાયર ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને સારું એવું થાય છે કે હું એ માંગુ છું કે બધા છોકરાઓને આપણે મિસિંગ ક્યાં થાય છે,
પ્રોજેક્ટ જે બનાવે છે ને હમ હમ એ આપણે લાઈવ નથી કરતા, કાં તો આપણે